હેલો ગાઈસ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા આ નવા બ્લોગમાં અને ફર્સ્ટ બ્લોગમાં. અમે શરૂઆત જ આ ઘઉંથી જ કરીએ છીએ પહેલા જ બ્લોગમાં, કારણ કે સવારમાં અહીં ગાડી છે ને મજા આવી જાય છે. કારણ કે અહીં મોર ગોંગરે એટલા ને પક્ષીઓ બધા અલગ અલગ જાતના, એટલે જોવાની બી મજા આવે. અહીંની મોસમ બી મસ્ત હોય છે. સવારમાં આપણે ખેતરે આવીએ એટલે મજા આવી જાય. આ ઘઉંના કહડા તો એવો લાગે કે જણ હાળા મશીને બનાવ્યો હોય એવો. આ કુદરતી એટલું મસ્ત ઘઉંનું આ ડુંડું એટલું મસ્ત થાય ને, તમે ભાળી જોવો જોઈએ કેટલું મસ્ત છે. જણ પેલો છોરીનો ચોટલો કે કેમ ગૂંથેલો હોય એવા ઘઉંના ડુંડા ગૂંથેલા છે. આ એવી રીતે આની આ કુદરતી ને આ કેવી રીતના બને જ નહીં ખબર પડતી. પણ આ દેખો તો જણ પેલા ચોટલા ગૂંથેલા છે. અરે હા હા અને વિડીયો ઉતારતે ભાળે કાકી કે પેલા ફૂલો ગમી નાહી આવે એમ કે. અહીં ગાડી પાછો જંગલ અમારે નજીક પડી જાય છે. અહીં રોજડાનું અવર જવર વધારે છે. અહીં ટોળા જ ફરતા એંડે છે. કદાચ આપણે આગળ જઈએ, હમણાં હું આગળની વિડીયો લેવાનો છું, કદાચ આગળ જઈએ ને તો આપણને રોજડો જોવા મળી જાય. અને આવા ધોળા દને અહીં આવી જાય છે. પેલા ફૂકેલા ગયો દેખાય એ બાજુ ઓટો મારી આવી. દેખો આ સવારનો નજારો દેખાય છે. અહીં સુધી દૂર સુધી છે ને વિવા જેટલું મસ્ત છે કે સવારમાં તબિયત ખુશ કરી નાખે. આ બ્લોગમાં સારું પ્રોત્સાહન મળે ને તો આપણે નવો બ્લોગ બી જલ્દીથી આવીશું.